જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. દર્શકો, આજકાલ લોકો ગાયોથી બહુ દૂર જતા રહ્યા છે અને ગાયોનું પાલન ઓછું કરે છે. તો આજે મળીશું આપણે એવા વ્યક્તિને કે જેઓ બિઝનેસમેન છે, તે છતાં પણ તે ગાયોનું પાલન કરે છે અને તેમના ઘરે ગાયો રાખે છે. તો ચાલો મળીએ એમને કે જેઓ ગૌ પાલન કરે છે. શૈલેષભાઈ, બોલો. આપણે દર્શકોને પહેલા આપણો પરિચય આપી દઈએ. સરસ. મારું નામ કમાણી શૈલેષકુમાર રૈયાભાઈ છે. હું એક બિઝનેસમેન છું. વાયર કેબલ ને કોપર બોન્ડેડનું કામ કરું છું. આજે હું વર્ષોથી મારી ફેક્ટરીએ ગાયું રાખું છું, જે દેશી ગાયું પણ છે, ગીર ગાયું પણ છે. મને ગાયુંનો નાનપણથી શોખ છે. મેં આ ગાયોના વિડીયો 2 વર્ષ 3 વર્ષ પહેલા જોયા હતા, જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જાહેરાત કરી હતી, પુંગનુર ગાયું. પછી મેં ફેસબુકમાં જાણીને ત્યાંનો ફોન કર્યો. તો ગાયોની કિંમત તો થોડીક મને કોસ્ટલી કીધી, વધારે કીધી, પણ હું ત્યાં ડાયરેક્ટ ફોન કરીને જતો રહ્યો. એટલે મને ભાવમાં જ આપી હતી. પેલા મને 3.5 લાખમાં આપી હતી ટન. બરાબર. મને એવું થયું કે હું ગાયું રાખું છું તો મારા થકી કોઈ પણ વ્યક્તિ, બીજી પણ વ્યક્તિ ગાયું રાખતા થાય. આપણે હિન્દુ ધર્મમાં છીએ તો ગાયુંનું પાલન પોષણ કરવાની આપણી ફરજ છે. એટલે એના માટે હું પણ ગાયું લઈ આવ્યો અને મારી પોતાની ગાડીમાં જ ગયો હટીકામાં. એ લોકો મને કે આવતા રહ્યો. તો આંધ્રપ્રદેશમાં નંદીપતિ ગૌશાલા છે, જેનું કામ સારું છે, એ લોકો ચીટિંગ નથી કરતા, અને મને વિશ્વાસ બેઠો એટલે હું લઈ આવ્યો નથી ગાયું. બરાબર છે. હવે શૈલેષભાઈ, માનો કે બીજા કોઈ વ્યક્તિને ગાય લેવા જવું છે, બરોબર, કે અહીંથી કોન્ટેક્ટ કરી શકે કે ડાયરેક્ટ જવું જ પડે અહીંયા? નહીં, જો પેલામાં એવું છે, એ લોકોનો યુટ્યુબમાં, પોતાના ફેસબુકમાં એના છે જ એનો કોન્ટેક્ટ નંબર. છતાંય મારો નંબર જો કોઈને જોતો હોય તો મારો નંબર પણ છે, હું ડાયરેક્ટ વાત કરાવી શકીશ. ડાયરેક્ટ ત્યાં ડોક્ટર સાહેબ વાત કરી, પણ આપણે શોપ કરવા, ખરીદી કરવા જવું જ પડે. કેવી ગાયું પાસ કરવી છે આપણે, અથવા એ લોકો આપણે પેમેન્ટ નાખી દઈએ તો આપણને પહોંચાડી દઈએ, પણ ભાડું આપણે દેવું પડે છે, કારણ કે એનું ભાડું થોડુંક મોંઘું પડે. 70-80 હજાર ઉપર તો ભાડું થાય છે. બરાબર. જો આપણી પોતા પાસે એવું વાહન હોય, એવું 4 વ્હીલ હોય, 7 સીટર વાળું હોય, તો એમાં આવી શકે 3-4 ગાયું. બરાબર, ગાડીમાં જ આવી. આવો મારી પોતાની ગાડીમાં લેવો છે, વર્ટિકામાં. બરાબર. હવે શૈલેષભાઈ, આપણે કિંમતની વાત કરી, બરોબર, તો ગાયોની કિંમત કઈ રીતના કરે? કિંમતમાં એવું છે, એ આપણી માથે ડિપેન્ડ છે કેવી ગાયું પાસ કરી. ત્યાં 1 ફૂટ થી માંડીને 2.5 ફૂટ મેક્સિમમ છે ને. આ ગાયની ઊંચાઈ 2.5 ફૂટ છે. બરાબર. 2.5 ફૂટ સુધીની ગાયની કિંમત લઈએ. 2.5 ફૂટની ગાયું પાસ કરી તો મારા ખ્યાલ મુજબ 2.5-3 લાખ રૂપિયાની જોડી આવે. પછી 2 ફૂટની આવે તો 5-6 લાખ, 8 લાખની આવે. 1 ફૂટનો 20-25 લાખ રૂપિયા ભાવ છે. બરાબર. પછી ડાયરેક્ટ આપણે ગૌશાળામાંથી કોન્ટેક્ટ કરશું તો બધાના કમિશન ના બધું નીકળી જાય છે. ડાયરેક્ટ ડોક્ટર સાહેબ આપણને સસ્તામાં દે. બરાબર. પણ એની જાહેરાતમાંથી આપણે લેવું તો એ લોકોના બધાના માર્કેટિંગના કમિશન હોય છે, એવું આપણે જાણ્યું છે. અમે તો નથી આપેલું, ખોટું છે, અમે તો ડાયરેક્ટ લઈ આવેલા છે. બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિને લઈ આવવું હોય તો ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરીને લઈ આવી શકે છે. આપણે તો નિસ્વાર્થ ભાવે ફ્રી સેવા કરી. બરાબર છે. શૈલેષભાઈ, આપણે ગાયો લઈ આવ્યા, બરોબર છે, તો આને રાખવી હોય તો કેટલી જગ્યામાં રહી શકે છે? સરસ. આ છે ને ગાયું બનાવી છે એના માટે કે જે પેલા આપણે વર્ષો પહેલા ગાયું માટે એના માટે ઉકેરો કરવો પડતો, એના ચારા માટે એક ગોડાઉન રાખવું પડતું, આના માટે એક નોખો વાળો કરવો પડતો. પણ હવે છે ને આ મકાનમાં રહેવા માટે ગાયું બનાવ્યું છે. કોઈને એપાર્ટમેન્ટમાં રાખવી હોય, હોલમાં રાખવી હોય, પાર્કિંગમાં રાખવી હોય તો નાની ગાય છે. આપણે બધા ડોગ રાખીએ છીએ, કૂતરા રાખીએ છીએ. કૂતરા અમે આપણને કઈ વિરોધ નથી, મારી પાસે પણ 2 કૂતરા છે. આપણે એની સાથે આને પણ રાખી કે જેથી કરીને આનો ખોરાક છે ને, આપણી મોટી ગાય છે ને, 1 દિવસનું ખાઈ એ 15 દિવસે આના 15 દિવસનો ચારો છે. એટલે આપણા ઘરમાં 2 નાના એવા બાચકા ભરેલા હોય તો 15 દિવસ નીકળી જાય. અને આનો જે ગોબર હોય આપણે ડસ્ટબિનમાં પણ નાખી શકીએ. આ ગાયું જેટલા લોકો લે છે ને, એ દેશ વિદેશમાં પણ જાય છે અને સારી બોલીવુડની સારી વ્યક્તિઓ રાખે છે, જે ફાર્મમાં પણ રાખે, ઘરમાં પણ રાખે. આ ઘરમાં રાખવા માટે લાયક ગાય જ છે. બરાબર. એટલે આને જગ્યા પણ ઓછી જોઈ અને ખોરાક પણ ઓછો જોઈએ હાવ. બરાબર. અને એક આપણે હિન્દુ દીકરા છે એટલે હિન્દુ ધર્મનું પાલન પણ થાય કે ગાયું આપણે રાખી હતી. અત્યારના સમયમાં ગાયોનું જતન કરવું જરૂરી છે. આપણે બાપ દાદા વર્ષોથી જો આપણે ગાયોનું પૂજન કરતા હોય તો આજે મોટી ગાયોની કોઈ પાસે સગવડતા ન હોય તો એના માટે થોડી કોસ્ટલી છે. આ ગાય થોડીક મોંઘી પડે છે, પણ રાખી શકતા હોય રાખો. જેની પાસે સગવડતા હોય એ મોટી ગાયો રાખો. ના સગવડતા હોય એક ફરી લઈને નાનું તો સેવા કરો ઘરે. બરોબર. મોદી સાહેબ પણ કહે છે બધા લોકોને ગાય રાખવી જરૂરી છે. અને આનું આયુષ્ય છે ને આપણે ગાયોની જેમ જ છે. 15 થી 20 વર્ષનું આયુષ્ય છે અને ખોરાક પણ ચારો પણ આપણી ગાયોની જેમ જ છે. બરાબર. એટલે ખોરાકમાં કઈ ફેરફાર નથી. બધો સારો છે. આપણે દેશી ગાયોને આપણે જે આપીએ છીએ ને એ જ એનો ચારો છે. બરાબર છે. અને થોડીક ચંચળ ને રમતિયાર છે ગાયો, એટલે આપણા ફેમિલી સાથે ભરી જાય. શૈલેષભાઈ, આપણે દૂધ ની વાત કરીએ તો દૂધ કેટલું આપે છે?
દૂધનું જો એવું છે કે મેં ત્યાં નદીપતિમાં હું 2 દિવસ રોકાણો તો ત્યાં મેં ગાયનું દૂધ જોયું હોતે જ. બરાબર. 1.5 લીટર થી 1.5 લીટર દૂધ કાઢી શકે એટલી કેપેસિટી છે, એનો ખોરાક હોય એ પ્રમાણેનું દૂધ કાઢે. બરાબર. પણ આપણે અહીંયા ગુજરાતમાં આના દૂધની કોઈ કિંમત ન થઈ શકે. શું કામ કે દવામાં યુઝ થાય છે એટલે આપણે કોઈ આનો ત્યાં પહોંચાડી ના હતી. આનું દૂધ છે ને 2 થી 5,000 રૂપિયા લીટર અને આનું ઘી 50 થી 60,000 રૂપિયા કિલો ઘી. કિલો ઘી 50 થી 60,000 રૂપિયા પર કેજી નો ભાવ છે. પણ આપણે અહીંયા એની કિંમત ન થાય. શું કામ કે ગુજરાતમાંથી આપણે કોઈ અહીંયા પહોંચાડી ના આગી. બરાબર. આ તો દૂધ કરતા વધારે જેને સેવાનો શોખનો છે ને એ લોકો રાખી ગયા. છતાં પણ નાનું ફેમિલી હોય તો મોટી જોડી હોય 2.5 ફૂટની તો 1 લીટર દૂધ કાઢે તો ઘણું કહેવાય. ઘણું કહેવાય. પણ હજી મને દૂધનો અનુભવ નથી. હજી મારે ત્યાં બચ્ચા નથી આપેલા. આ જે 2 ગાય મોટી છે ને એની તૈયારી છે હવે બચ્ચા દેવાની. આ જે 1.5 વર્ષની છે ને ઓલી 2.5 વર્ષની છે એટલે હવે ઈ ક્રોસિંગ થશે ને બચ્ચા દેશે. બરાબર. દર્શક મિત્રો, આ છે એક બિઝનેસમેન, તે છતાં પણ તે ગૌપાલન કરે છે. તો શૈલેષભાઈ, આપણે દરેક ખેડૂત મિત્રોને પણ સંદેશ આપજો કે જે લોકો ગૌ માતાનું પાલન કરી શકે. હું તમામ સનાતનીઓને કહેવા માંગુ છું કે આપણે એક હિન્દુના દીકરા છે, સનાતની કહેવાય કે કોઈ પણ આપણે ગાયને આપણે માતાના સ્વરૂપમાં માની છીએ. તો જો કોઈ રાખી શકતા હોય તો રાખો પોતપોતાની ઘરે ગાય, અથવા આપણા કોઈ સગાવાળા રાખી શકતા હોય તો આપણે એને સદેશ દઈએ કે તમે તો રાખો. બરાબર. જેથી કરીને અત્યારે ડુપ્લિકેટ ઘી દૂધ મળે, ડુપ્લિકેટ ઘી મળે છે તો આપણા પોતા માટે તો સારું ખાવ. બરોબર. આ ગાય રાખી શકો, મોટી ગાય રાખી શકો, પણ અમે તો એક હિન્દુના દીકરા છે એટલે ગાય માતાનું પૂજન કરી છીએ અને એનું પોષણ અને પાલન પણ કરી છીએ. બરાબર. આ વિડીયોમાં બસ આટલું જ, અને માહિતી દરેક લોકો સુધી પહોંચાડજો જેથી કરી કોઈ ગાયો લેવી હોય, રાખવી હોય તો તે લોકોને કામ આવી શકે. જય ગૌ માતા. જય ગૌ માતા.